મરેંગો સિમ્સ હોસ્પિટલની સ્પેશિયલ રજૂઆતમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ખાસ વાત કરી રહ્યા છે લીવર ટ્રાન્સપ્લાન્ટને લઈને. અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે લીવરને લઈને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ક્યારેક લીવર ફેલ થવું તો ક્યારેક લીવરમાં કોઈ અન્ય સમસ્યા ઊભી થઈ. એવી ઘણી સમસ્યા હોય છે, એવી ઘણી બીમારીઓ હોય છે કે જે બીમારીઓમાં આપણને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે. જો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ આ એક એવો શબ્દ છે કે જેને સાંભળીને આપણે ગભરાઈ જઈએ છીએ, પણ જ્યારે એવી કોઈ બીમારી થાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અને એનું સક્સેસ રેશિયો પણ કેટલું જોવા મળતું હોય છે. એવા ઘણા બધા સવાલો આપણા મનમાં હોય. લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે ક્યારે કરાવી શકીએ, કઈ રીતે કરાવી શકીએ, અને એમાં પણ લીવર જ્યારે ડોનેટ કરવાની વાત હોય ત્યારે કોણ કરી શકે ને કઈ રીતે થઈ શકે, આ બધા જ સવાલો આપણા મનમાં આવતા હોય. એવા બધા જ સવાલોના જવાબ આપવા માટે અત્યારે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે ડૉક્ટર ભાવેશ ઠક્કર, જેઓ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એન્ડ હેપેટોલોજિસ્ટ છે. એમની સાથે છે ડૉક્ટર વિકાસ પટેલ, જેઓ ડાયરેક્ટર ઓફ HPP એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન છે. આપ બંને સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલાં જ્યારે આપણે લીવરને લઈને જે તે સવાલો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ, લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરવાના છે, પણ તે પહેલાં સૌથી પહેલાં સવાલ એ ઊભો થાય કે લીવર આપણી બોડીમાં કેટલો જરૂરી છે. તો ડૉક્ટર ભાવેશ, આપને આથી શરૂઆત કરવા માંગીશ કે આપણી બોડીમાં લીવરનું શું મહત્વ હોય છે, તે કઈ રીતે કામ કરતું હોય છે. નમસ્તે પિનલ. લીવર આપણા શરીરનું મોટું અંગ છે, જે રાઈટ સાઈડના ઉપરના ભાગમાં પેટમાં આવેલું હોય છે. લીવર આપણે સિમ્પલ વર્ડ્સમાં કહીએ, સાદા શબ્દોમાં, તો જેમ આપણા ઘરમાં રસોડું હોય છે એમ લીવર એ આપણા શરીરનું રસોડું છે. લીવર ઘણા બધા મહત્વના કામ કરે છે, જેમાં કે પ્રોટીન બનાવવાનું, કોએગ્યુલેશન ફેક્ટર બનાવવાનું, જે લોહી ગંઠાવાની પ્રોસેસ માટે જરૂરી હોય છે, પિત્ત બનાવવાનું કામ કરે, જે પાચન માટે બહુ જ જરૂરી હોય છે, બિલિરુબિન ક્લિયર કરવાનું કામ કરે, ઘણા બધા ટોક્સિનને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે, આપણે જે કંઈ દવાઓ લઈએ છીએ એને ક્લિયર કરવાનું કામ લીવર કરે છે. સિમ્પલ વર્ડ્સમાં આપણે જે કંઈ ખાઈએ છીએ એ બધું જ વસ્તુઓ લીવરમાંથી ફિલ્ટર થઈને આખા શરીરમાં પહોંચતું હોય છે. જી, એટલે સૌથી વધારે આપણે કહી શકીએ છીએ કે આપણી બોડીમાં લીવરનું મહત્વ હોય છે. હવે ખાસ આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે લીવરમાં કોઈ સમસ્યા છે, કે લીવરમાં કોઈ પ્રોબ્લેમ છે, લાઈક કોઈ પણ બીમારી હોય તો આપણને એના કંઈક તો સિમ્ટમ્સ જોવા મળે. તો લીવરમાં કોઈ સમસ્યા હોય કે પછી આપણે વાત કરીએ કે લીવર ફેલ થયું હોય તો આપણને કઈ રીતે ખબર પડી શકે છે, શું સિમ્ટમ્સ હોય છે ડૉક્ટર ભાવેશ? યસ, લીવરના પ્રોબ્લેમ્સ બે તરીકે પ્રેઝન્ટેશન થતું છે. એક હોય છે કે એક્યુટ ઇન્જરી થાય એટલે અચાનકથી થયેલું નુકસાન, અને એક હોય છે લાંબા ગાળાથી થયેલું નુકસાન. અચાનકથી થયેલું નુકસાન જે આપણે જોવા જઈએ તો એમાં હોય છે જેમ કે વાયરલ હિપેટાઇટિસ, કોઈ બી વાયરસનું ઇન્ફેક્શન, જે લીવરમાં થતા વાયરસના ઇન્ફેક્શન્સમાં આવે, હિપેટાઇટિસ A વાયરસ, હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ E. આ વાયરસનું જ્યારે કોઈ પણ એક્યુટ ઇન્ફેક્શન થાય છે ત્યારે પેશન્ટને કમળો થાય છે, પેશાબ પીળો થાય, આંખો પીળી થાય, નબળાઈ આવે, ખાવાની ઈચ્છા ન થાય, ઉલટી ઉપકા થાય, આ બધી સમસ્યા થાય, અને જે 4 થી 6 અઠવાડિયા સુધી ચાલતું હોય છે. જ્યારે કે ઘણા લીવરના બીમારીઓ એવા છે જે સાયલન્ટ કિલર તરીકે ચાલતા હોય છે, આપણા શરીરમાં ચાલતું પણ આપણને જાણ નથી થતી હોતી. જેમ કે હિપેટાઇટિસ B અને C ક્રોનિક ઇન્ફેક્શન છે, જે લીવર ખરાબ થઈ જાય પછી જ્યારે એમાં પેટમાં પાણી ભરાય, આંખો પીળી થાય, લોહીની ઉલટી થાય, વજન ઘટતું જાય, ત્યારે દર્દીને સમસ્યાનું ખબર પડે કે ઓકે, લીવર ખરાબ થઈ ગયું છે. આ બે ફેઝમાં મેઇનલી પ્રેઝન્ટેશન આવતા હોય છે. જી, તો હવે આ તો એવા સિમ્ટમ્સ છે કે જ્યારે આપણને ખ્યાલ આવે કે લીવરમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, કે લીવર ફેલ હોઈ શકે છે. હવે વિષય જે આપણો છે આજે લીવર ટ્રાન્સપ્લાન્ટ. તો ડૉક્ટર વિકાસ, લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે જરૂરી બને છે? આ બધા જે સિમ્ટમ્સ અત્યારે જ ડૉક્ટર ભાવેશે કીધા, તો એમાં બીજી કોઈ અન્ય સમસ્યા પણ હોઈ શકે છે કે પછી લીવર ફેલ થયું હોઈ શકે છે, તો લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડે છે? નમસ્કાર. લીવરની વાત કરીએ તો લીવર એક એવું અંગ છે કે જે પોતાના સિમ્ટમ્સ સારું એવું ખરાબ થઈ ગયા પછી જ બતાવે છે. એટલે જેમ સાહેબે કીધું એમ, જ્યારે લીવર ફેલ થાય ત્યારે એના 2 સ્ટેજ હોય. એક હોય કમ્પેન્સેટેડ સિરોસિસ, બીજું હોય ડિકમ્પેન્સેટેડ સિરોસિસ. કમ્પેન્સેટેડ સિરોસિસનો અર્થ એ થાય કે લીવર કામ ઓછું કરી રહ્યું છે પણ કામ કરી રહ્યું છે, એટલે એ સ્ટેજની અંદર જેટલું પણ એની જે રિઝર્વ છે એ રિઝર્વમાં દર્દી જીવી શકે છે. પણ જ્યારે આ કમ્પેન્સેટેડ સિરોસિસમાંથી ડિકમ્પેન્સેટેડ સિરોસિસ થાય ત્યારે એ ક્ષણ બાદ હવે લીવર આ શરીર માટે કામ પૂરતું નથી કરી રહ્યું, તો એ સ્ટેજ છે જ્યારે પેશન્ટને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે. તો આ ડિકમ્પેન્સેટેડ સિરોસિસનું શું એના લક્ષણો હોય? તો એના લક્ષણોમાં જ્યારે દર્દીનું વજન ઓછું થવાનું ચાલુ થાય,
એને કમળો થવા માંડે, એની આંખો પીળી થઈ જાય, એને પેશાબ યલો કલરનું આવવા લાગે, સ્કિન એની યલોઇશ થવા લાગે, પછી એને પેટમાં પાણી ભરાવા લાગે, પગ એના સૂજી જાય. તો આ બધા એવા અમુક લક્ષણો છે કે જે આપણને જેનાથી આપણને ઇન્ડિકેશન મળે કે ભાઈ હા, હવે લીવર કામ ઓછું કરી રહ્યું છે અને ત્યારે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચારવું જોઈએ. જી. તો આ સિમ્ટમ્સ હોય ત્યારે આપણે એના વિશે વિચારવું પડતું હોય છે. ડૉક્ટર ભાવેશ, આપનું શું માનવું છે આ વાતને લઈને? એની સાથે બીજી કઈ એવી અન્ય બીમારીઓ હોય કે જે બીમારીઓના કારણે પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી શકે છે? જેમ મેં પહેલા પણ જણાવ્યું કે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી આ બે મેઇન વાયરસ. ત્રીજી વસ્તુ છે આલ્કોહોલનું એક્સેસ અમાઉન્ટમાં કન્ઝપ્શન, એટલે કે એબ્યુઝ કરવું, એનાથી લીવર ખરાબ થતું હોય છે. અને હવે પછી આજકાલ જેમ આપણા બધાની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ, આપણે બધા આધુનિક બન્યા, એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું, ઇન્ડિયામાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે એવા પેશન્ટ્સમાં, એવી સિચ્યુએશનમાં ફેટી લીવર થઈ અને ધીરે ધીરે લીવરમાં ઇન્ફ્લેમેશન થઈ અને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝમાંથી સિરોસિસ થતું હોય છે, જેને અમે નેશ રિલેટેડ સિરોસિસ કહેતા હોય છે. મુખ્યત્વે પેશન્ટો જે હમણાં આજના ટાઈમમાં હોય છે, ફેટી લીવરમાંથી સિરોસિસ બન્યા હોય છે, એ આલ્કોહોલ ઇન્ડ્યુસ લીવર ડિઝીઝ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી વાયરસ અને કેટલાક મેટાબોલિક ડિસીઝીસ જેમ કે વિલ્સન ડિસીઝ કરીને બીમારી હોય છે, જે મેઇનલી યંગ એજમાં જોવા મળતી હોય છે, હિમોક્રોમેટોસિસ છે. એવા બધા કારણો હોય છે જેમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડતી હોય છે. જી. હવે જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે ત્યારે લીવરની પણ જરૂર પડે, તો ડૉક્ટર વિકાસ, આપણે કઈ રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ? જ્યારે કોઈ દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે એનો અર્થ એ થયો કે એનું આખું જ લીવર ખરાબ છે. હવે એ આખું લીવર આપણે શસ્ત્રક્રિયા કરી અને પહેલાં બહાર કાઢીએ. હવે એ દર્દીને એ આખા લીવરની જગ્યા પર કાં તો આપણે આખું લીવર મૂકી શકીએ, કાં તો લીવરનો ટુકડો મૂકી શકીએ. તો એ ડિપેન્ડ કરે કે આપણને લીવર ક્યાંથી મળે છે. તો લીવર બે રીતે આપણને મળતું હોય છે. એક હોય જેને કહેવાય ડિઝીઝ ડોનર અને બીજું હોય કે જેને કહેવાય લિવિંગ ડોનર. ડિઝીઝ ડોનર કોને કહેવાય? કે જ્યારે કોઈ દર્દી મગજથી મૃત હોય ત્યારે એને બ્રેન ડેડ કહેવાય. અને જ્યારે એવા બ્રેન ડેડ વ્યક્તિના સગા દાન કરવા ઈચ્છતા હોય તો એના બોડીમાંથી જે પણ ઓર્ગન્સ યુઝેબલ હોય એ ઓર્ગન્સને કાઢી અને પેશન્ટ્સને લગાવવામાં આવતું હોય છે. તો એને ડિઝીઝ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. બીજું હોય લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ. તો હવે દર્દીઓ વધારે અને દાતા ઓછા, એટલે ઘરમાંથી જ્યારે કોઈ દાન કરવા તૈયાર થતું હોય, એનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય અને દાતા સ્વસ્થ હોય, એના લીવરની ક્વોલિટી સારી હોય, તો એના બોડીમાંથી એના લીવરનો એક ટુકડો કે જે પહેલાં આપણે મેઝર કરી અને પછી આપણે પેશન્ટમાં લગાવતા હોઈએ છીએ, તો એને લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. જી. તો ડૉક્ટર વિકાસ, એવું કંઈ હોય ખરી કે કોને લીવર ડોનેટ કરી શકે છે? હા, આપણા દેશના અંદર નિયમ પ્રમાણે ખાલી ફેમિલી મેમ્બર્સ જ ડોનેટ કરી શકે. એટલે દર્દીના વાઈફ, એમના ફાધર, એમના મધર, બ્રધર, સિસ્ટર્સ, એક્સટેન્ડેડ ફેમિલીમાં કઝિન્સ સુધી એલાઉડ હોય છે. એથી બહાર ભારત દેશના અંદર નિયમ છે નહીં, એટલે આપણે એ રીતે કરી ન શકીએ. જી. તો પણ ડૉક્ટર વિકાસ, આપણે ફેમિલી મેમ્બર્સમાં પણ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? જો કોઈ લીવર ડોનેટ કરી રહ્યું છે તો શું બીજું પણ કંઈ જોવું પડતું હોય છે લીવર ડોનેટ કરતા પહેલા? હાજી. હવે જે વ્યક્તિ લીવર ડોનેશન માટે તૈયાર થતું હોય, સૌથી પહેલા એ પોતે આપવા ઈચ્છતું હોવું જોઈએ. બીજી વસ્તુ કે એમનું બ્લડ ગ્રુપ જે છે એ પેશન્ટના બ્લડ ગ્રુપ સાથે કમ્પેટેબલ હોવું જોઈએ. એનો અર્થ કે સેમ બ્લડ ગ્રુપ હોવું જોઈએ, અથવા તો આપનારનું બ્લડ ગ્રુપ ઓ હોવું જોઈએ. ઓ બ્લડ ગ્રુપના જે દાતા હોય એ કોઈને પણ આપી શકે. ત્રીજી વસ્તુ કે જે તે દાતા હોય એની એજ લિમિટ છે, મતલબ 18 years to 55 years. આ એજ લિમિટ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે 18થી જે નાના ઉંમરના હોય તેની પોતાની ફ્રી વિલ ના હોય, એટલે એ કન્સેન્ટ ન આપી શકે. ને 55થી મોટા જે દાતા હોય એ દાતાઓમાં બીજી બીમારીઓ હોવાની શક્યતા વધારે છે. તો એમના માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેનો જે ડોનર સર્જરી છે એ ડોનર સર્જરી એમના માટે રિસ્ક વધારે કેરી કરે છે. એટલા માટે આ એજ લિમિટ થઈ, બ્લડ ગ્રુપ થયું, અને ત્રીજું એમના બોડીની અંદર કોઈ બીમારી ન હોવી જોઈએ. કારણ કે જો બીજી કોઈ બીમારી એમને હોય તો એમના માટે એ ઓપરેશનનું જોખમ વધી જતું હોય છે. ચોથું, એમનું લીવરનું જે ક્વોલિટી છે એ સારી હોવી જોઈએ.
આપનાર પોતે ફેટી લીવર વાળું ન હોવું જોઈએ. જી જો એવું કંઈ નીકળે તો પછી આપણે ઘણીવાર દાતાને વેઇટ લોસની એડવાઇસ કરતા હોઈએ છીએ અને લીવરની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય પછી એમને કન્સિડર કરતા હોઈએ છીએ. જી 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 તો ડૉક્ટર ભાવેશ, હવે એવા કોણ વ્યક્તિ હોઈ શકે કે જે ડોનેટ ના કરી શકે? કોણ ટ્રાન્સપ્લાન્ટ કોને ન કરાવવું જોઈએ? એક તો આપણે વાત કરી કે એવા લોકો જેમના વેઇટ વધારે હોય તો એ લોકો ડોનેટ ના કરી શકે, પણ હવે વાત કરી રહ્યા છે કે ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કરવાની વાત હોય ત્યારે કોને ટ્રાન્સપ્લાન્ટ ન કરાવવું જોઈએ? આપની પાસે આવા સિમ્ટમ્સ લઈને લોકો આવતા હોય ને એટલે કદાચ આપને ખ્યાલ પણ આવતું હોય કે આમને લીવર ફેલ છે, તો આપને જે સજેશન આપવાનું રહેતું હોય એમાં કોને આપ લીવર ટ્રાન્સપ્લાન્ટનું સજેશન નથી આપી શકતા? યસ, આ બહુ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે કે આપણને ખબર તો છે લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરી શકાય, પણ ક્યારે ન કરવું જોઈએ, ક્યારે એડવાઇસ ના આપી શકાય. તો આ સિચ્યુએશનમાં જેમ કે પેશન્ટને લીવર સિરોસિસ છે અને સાથે સાથે લીવર સિરોસિસની સાથે કેન્સર છે, જેને અમે હિપેટોસેલ્યુલર કેન્સર કહેતા હોઈએ, એ હિપેટોસેલ્યુલર કેન્સર બહુ એડવાન્સ સ્ટેજમાં છે. તો એવા પેશન્ટમાં ટ્રાન્સપ્લાન્ટેશન ઇવન ધો અવેલેબલ હોય તો એ ના કરવું જોઈએ, કારણ કે કેન્સર રિકરન્સ થાય કાં તો ના થઈ શકે. બીજી સિચ્યુએશન, પેશન્ટને અન્ય બીમારીઓ, જેમ કે પેશન્ટનું હાર્ટ ફેલિયરનું પેશન્ટ હોય, એમનું હાર્ટ એટલું સક્ષમ ના હોય કે આ સર્જરી સહન કરી શકે. ત્રીજી વસ્તુ કે એવા સિચ્યુએશન કે જે સિચ્યુએશનમાં બીજા બધા કોમોર્બિડિટી, પેશન્ટની ઉંમર 75 વર્ષથી ઉપર હોય, તો એ સિચ્યુએશનમાં યુઝ્યુઅલી ટ્રાન્સપ્લાન્ટેશન નથી કરતા આવતા. જી જી એટલે આ સિચ્યુએશનમાં તો આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા. હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તો ડૉક્ટર વિકાસ, આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ પછીની લાઈફ કેવી હોય? જે તે પેશન્ટ હોય તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ જો આપણે કરાવી દીધું છે તો એ પછી લાઈફમાં શું ચેન્જીસ આવતા હોય છે? જ્યારે પેશન્ટનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થતું હોય ત્યારે પેશન્ટ લગભગ 3 અઠવાડિયા જેવું હોસ્પિટલમાં સ્ટે કરે અને જે ડોનર હોય તે લગભગ 10 દિવસ જેટલું સ્ટે કરતા હોય છે. ઓપરેશન પછી પેશન્ટને એક સ્પેશિયલ પ્રકારની મેડિસિન લેવાની હોય. એ મેડિસિનને આપણે ઇમ્યુનોસપ્રેસિવ મેડિસિન કહીએ. એ મેડિસિન એટલા માટે આપવામાં આવતી હોય કે પેશન્ટનું બોડી જે લીવર લગાવેલું છે એને રિજેક્ટ ન કરે. આ મેડિસિનની એક એવી સાઇડ ઇફેક્ટ હોય કે એ પેશન્ટને ઇન્ફેક્શન માટે પ્રોન કરી દે, મતલબ એને ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે. તો એવી સિચ્યુએશનમાં પેશન્ટે શરૂઆતના 1 વર્ષ સુધી પોતાની ખૂબ કાળજી રાખવી પડતી હોય કે એને ચેપ ન લાગી જાય. 1 વર્ષ પૂરું થાય એ બાદ આ પેશન્ટને જે મેડિસિન્સ છે એનું પ્રમાણ ઘણું ઓછું કરી દેવામાં આવતું હોય છે. એને લગભગ સવારે 1 ગોળી, સાંજે 1 ગોળી, ફક્ત એટલું જ લેવાનું રહેતું હોય છે. એટલે એની સાથે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા ઓછા હોય. તો એના બાદ એ દર્દી 1 વર્ષ પછી બધી જગ્યાએ ટ્રાવેલ કરી શકે, પોતાનું બિઝનેસ હોય તો બિઝનેસ કરી શકે, ઇવન એ લોકો સ્પોર્ટ્સ પણ કરી શકે. સ્પેશિયલી તમને જાણીને ખુશી થશે કે આપણે ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ તરીકે એક પ્રોગ્રામ્સ રાખવામાં આવે જ્યાં ખાલી ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ્સ એના અંદર એઝ અ પાર્ટિસિપન્ટ ભાગ લેતા હોય છે. એટલે બધું જ લગભગ લાઈફમાં બધું જ કરી શકે. એટલે બિલકુલ નોર્મલ લાઈફ એ લોકોની રહેતી હોય છે એવું આપણે કહી શકીએ છીએ. લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી અમુક એવી બાબતો હોય જેનું ધ્યાન કદાચ રાખવું પડતું હોય. ડૉક્ટર ભાવેશ, હવે અહીંયા વાત એમને પેશન્ટની કરી કે જેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, પણ જે ડોનેટ કરે છે એટલે કે જે દાતા હોય એને શું ધ્યાન રાખવું પડે? એને પણ કોઈ દવા લેવી પડતી હોય છે તો કેટલા સમય સુધી, ને બીજી કઈ બાબતોનું ધ્યાન દાતાને પણ રાખવું પડતું હોય છે? લીવર ડોનેટ કરવું એ બહુ ઉત્તમ કામ છે, બિકોઝ આપણી બધાની પાસે સોર્સ ડોનર અવેલેબિલિટી બહુ જ લિમિટેડ છે. એટલે લીવર ડોનેટ કરવા માટેનો જે લોકોને ચિંતા હોય કે મારું એક જ લીવર છે તો કેવી રીતે ડોનેટ કરું, લીવર ડોનેટ કરવાની જ્યારે વાત આવે તો શું આખું લીવર ડોનેટ કરતા હોય? ના, એ ડિઝીઝડ ડોનર જે બ્રેઇન ડેડ પેશન્ટમાંથી લેવામાં આવે તો એ આખું લીવર હોય છે. લિવિંગ ડોનર એટલે કે જે સગા સંબંધી આપણને લીવર આપે છે એ યુઝ્યુઅલી લીવરનો પાર્ટ લેવામાં આવે છે. એ વેરિયેબલ રહે, 40%થી લઈને 65-70% સુધીનું લીવર કાપી અને જે પેશન્ટ છે એમાં લગાવવામાં આવતું હોય છે. શું ડોનરને કંઈ ચિંતા કરવાની જરૂર હોય છે? ના, ડોનરે કંઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. હોસ્પિટલમાં માત્ર 7 days રહેવાનું હોય છે અને એ 7 દિવસમાં એમને જલ્દીથી રિકવરી થતી હોય છે. ઇવન 3 અઠવાડિયામાં તો એમનું લીવર જે કાપ્યું એ પાછું ગ્રો થઈ, રીજનરેટ થઈ અને એટલી જ સાઇઝનું થઈ જતું હોય છે. એમના માટે શું કોઈ લોંગ ટર્મ મેડિસિનની જરૂર પડતી હોય છે? ના, કોઈ લોંગ ટર્મ મેડિસિનની બી જરૂર પડતી હોતી નથી એમને. જી 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 પણ ડૉક્ટર ભાવેશ, આપણે જે એક પ્રોસેસ હોય એ પ્રોસેસ પણ જો આપણે લોકોને સમજાવી શકીએ જેથી કરીને જે લોકો લીવર ડોનેટ કરતા ગભરાતા હોય તો એમને પણ સમજ આવે કે એ લોકોને કરવાથી એવી કોઈ સમસ્યાનો સામનો એમને નહીં કરવો પડે.
પ્રોસેસમાં એવું હોય છે કે એમના બેઝલાઇન બ્લડ ટેસ્ટ ચેક કરવામાં આવતા હોય છે, એમનું સીટી સ્કેન વોલ્યુમેટ્રી કરીને લીવરનું સાઇઝ અને લીવરની એનેટોમી નક્કી કરવામાં આવે છે, અને એ પ્રમાણે એમનું કાઉન્સેલિંગ કરી અને પછી લીવરનું કેટલો પોર્શન કટ કરવામાં આવશે, કેટલું રહેશે એ સમજાવવામાં આવતું હોય છે. અને બધું લીગલ પ્રોસેસ પણ હોય છે જે ડોક્યુમેન્ટેશન સાથે આગળ વધતા હોઈએ છે. આમાં કોઈ જ સમસ્યા હોતી નથી લીવર ડોનેશન કરવામાં. શું ડોનરનું કંઈ ડેથ થવાના ચાન્સીસ હોય છે? બહુ જ ઓછા, લેસ દેન 0.5% ચાન્સ હોય છે કે ડોનરને કંઈ પણ થાય. મોસ્ટ ઓફ ધ ટાઈમ ડોનરને 7મા થી 10મા દિવસે પેશન્ટને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવતા હોય છે. જી એટલે એમાં કોઈ ગભરાવાની જરૂરિયાત બિલકુલ નથી હોતી. ડૉક્ટર વિકાસ, હવે અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ કે જેમ કે એમણે કહ્યું કે જે તે ડોનર હોય, હવે એનો જે ટુકડો હોય છે થોડો એ લેવામાં આવે છે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે. તો એમણે વાત કરી કે 7-8 દિવસમાં એ તો ફરીથી રીજનરેટ થઈ જાય છે, પણ એટલા દિવસ સુધી પણ એને કોઈ તકલીફ પડી શકે ખરી? શું જે ટુકડો છે હવે, એટલે જે આપી દીધો છે પછી એમની પાસે જે રહેતું હોય છે એ એમની હેલ્ધી લાઈફ માટે પૂરતો હોય છે? તો વાત કરીશ લીવર વિશે કે લીવર જે આપણું અંગ છે એક એની એવી ખૂબી છે કે એ ખૂબી એવી કે જેટલો પણ ભાગ એમાંથી કાપવામાં આવે, એટલે જેટલા પણ ગ્રામ્સ લીવરને હટાવવામાં આવે શરીરમાંથી એટલા જ ગ્રામ્સ પાછું ગ્રો કરી જાય. તો આ એક પ્રિન્સિપલના આધાર ઉપર જ એક આ લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરીનું એક એ થયું છે, ઉદય થયો છે. અને કેટલું તો એવું કહેવાય કે 20 થી 30% જેટલું લીવર જો વધ્યું હોય શરીરમાં, તો એ 20 થી 30% લીવરમાંથી એ પાછું ગ્રો થઈને 100% સુધી એ વિધિન 2 to 3 વીક્સ, એટલે 3 અઠવાડિયાની અંદર જેટલું પણ લીવર દાન કર્યું હોય એ બધું જ લીવર પાછું ડોનરને મળી જતું હોય. આ જ પ્રિન્સિપલના આધાર પર આ ઓપરેશન થતું હોય. અને આને પૂરી તકેદારી રાખવામાં આવે કે જ્યારે ઓપરેશન પેશન્ટનું થાય, ડોનરનું આ જે ઓપરેશન થાય એ પહેલાં એનું એ જ ઓપરેશન પહેલાં કમ્પ્યુટર ઉપર થાય. એ કમ્પ્યુટરના અંદર સોફ્ટવેર્સના આધાર પર એવું નક્કી કરવામાં આવે એક્ઝેક્ટ કેટલા ગ્રામ્સનું લીવર ડોનર જોડે છે, એમાંથી આપણે ક્યાંથી કાપશું તો કેટલો ગ્રામ વધશે ને કેટલો ગ્રામ પેશન્ટને જશે. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે જેને આપણે લીવર આપવાનું છે એ લીવર એને પણ પર્યાપ્ત થવું જોઈએ, એને પણ ઓછું ન પડવું જોઈએ. એટલે આ આખી પ્રોસિજર ઓપરેશન કરતાં પહેલાં આપણે પહેલે એને સિમ્યુલેટ કરીને એકવાર કમ્પ્યુટરમાં કરીએ. કમ્પ્યુટરમાં આપણને એવું લાગે કે ના, આપણે કન્વિન્સ છીએ કે ના આ વસ્તુ હવે આપણે કરવી છે, તો જ પછી આપણે આગળ વધારતા હોઈએ છીએ. ડોનરની સેફટી એ ખૂબ જ જરૂરી મુદ્દો છે જેને પ્રાધાન્યતા આપવામાં આવે છે. તો ડૉક્ટર વિકાસ, એમાં પણ ધ્યાન રાખવું પડતું હશે કે કેટલો ટુકડો લેવો છે, કોને કેટલી રિક્વાયરમેન્ટ છે, એના બી કોઈ હશે ક્રાઇટેરિયા કે કેટલો ટુકડો લેવો પડતો હોય છે? હવે એમાં એવું કહેવાય કે કોઈ પણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ લીવર જ્યારે આપણે આપીએ ત્યારે એના વજનનું 1% સુધીનું આપણે એને લીવર આપવું પડે. એટલે આમ સામાન્ય રીતે 60 કિલોનું કોઈ પેશન્ટ હોય તો એને 600 ગ્રામ જેટલું લીવર એને આપવું પડે. અને જે ડોનર હોય તો ડોનરને એટલીસ્ટ 30% જેટલું એના બોડીની અંદર આપણે વધારવું પડે. એટલે ડોનરને ફોર એક્ઝામ્પલ 1 કિલો લીવર હોય એના બોડીની અંદર, તો 1 કિલોમાંથી આપણે 300 ગ્રામ મિનિમમ આપણે વધારવું પડે. તો આ બંને સમીકરણ જ્યારે સીધા બેસે ત્યારે જ આ ઓપરેશન કરવામાં આવે છે. જી, એટલે એના પહેલાં એ મેઝરમેન્ટ કરવું પડતું હોય છે એનું જે લીવર છે જે ડોનેટ કરી રહ્યું છે એમાં પણ એ જોવું પડતું હશે કે કેટલું હેલ્ધી છે અને એની સાથે સાથે કેટલા કેજીનું છે, એમાંથી તમે કેટલું લઈ શકો છો, એ બધા જ ક્રાઇટેરિયા પણ જોવા પડતા હોય છે. ડૉક્ટર વિકાસ, યસ, હા, એટલે આમ જોવા જઈએ તો દર 3 ડોનર આપણે ચેક કરીએ તો એમાંથી એક ડોનર જ ફિટ નીકળે બધી રીતે કે જેનું આપણે ડોનેશન કરી શકીએ. એટલે ડોનર પ્રોસિજર એ લગભગ આખી દુનિયામાં સૌથી વધારે સેફ કરવામાં આવતું એક ઓપરેશન કહી શકાય, કારણ કે એના અંદર એટલી બધી જગ્યાએ આપણે ચેક્સ રાખ્યા છે કે ડોનરને કશું ન થવું જોઈએ. જી, હવે લીવર રીજનરેશન આને જ કહી શકાય ડૉક્ટર વિકાસ, કે થોડા સમય પછી થઈ જાય છે. હવે કેટલા સમયમાં થઈ જાય છે, મેક્સિમમ કેટલો સમય, અને એ થઈ ગયું છે એની માટેની પણ પહેલાં તપાસ કરવામાં આવે પછી જે ડોનર છે એને હોસ્પિટલમાંથી આપણે જવા દઈ શકીએ? યસ, એવું કરી શકાય કે જે ડોનર હોય એને જેટલું પણ લીવર એને દાન કર્યું હોય તો એટલું લીવર આપણે પહેલાં પણ કીધું કે 3 અઠવાડિયામાં એનું રીજનરેશન મેક્સિમમ પૂરું થાય. આ રીજનરેશનને કમ્પ્લીટ થતાં 100% થતાં અપ ટુ 3 મંથ સુધી લાગી શકતું હોય છે. અને આપણે એને કન્ફર્મ કરવા માટે
3 મહિનાના એન્ડમાં સીટી સ્કેન સોનોગ્રાફી કરીને આપણે કન્ફર્મ કરી શકીએ છીએ કે ભાઈ હા આમનું લીવર જેટલું હતું એમાંથી કેટલું ગ્રો થઈ ગયું છે. જી હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ જે આપણે જેના વિશે વાત કરી રહ્યા છે ડૉક્ટર ભાવેશ, એનો સક્સેસ રેશિયો કેટલો છે? એમ તો બીજા ઘણા સવાલો જ થાય છે એમાં, પણ એમાં પહેલાં એ પૂછવું છે કે આપણે પેશન્ટને કન્વિન્સ તો કરીએ છીએ અને એમને જરૂરી પણ હોય છે, પણ એનો સક્સેસ રેશિયો કેટલો છે? બહુ જ મહત્વનો સવાલ છે કે આ એટલી જટિલ પ્રક્રિયા છે, એટલું લાંબુ ચાલતું સર્જરી છે, તો ડેફિનેટલી સક્સેસ રેટ એ બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે. આમ સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો 85% ટુ 90% સર્વાઈવલ ફોર 5 years ડ્યુરેશન, આવું કોમનલી અમે એઝ અ ડૉક્ટર યુઝ કરતા હોય. મતલબ કે 100 પેશન્ટના ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો 85 લઈને 90% પેશન્ટ 5 વર્ષ જીવે. 5 વર્ષ જે લોકો જીવે એમને આગળ જિંદગી શાંતિથી જીવી શકાતી હોય છે. 5 વર્ષ પછી આમ જોવા જઈએ તો 1 વર્ષ પછી મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સને મિનિમમ મેડિસિનની જરૂર પડતી હોય છે, અને આ બધા જ પેશન્ટનું 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ સુધી જિંદગી જીવી શકે છે. અને 5 વર્ષ પછીના ગાળામાં મોસ્ટ ઓફ ધ ટાઈમ પેશન્ટને ડેથ થવાના કારણો ગોતીએ ને તો લીવર સિવાયના જ બધા હોય, જેમ કે ડાયાબિટીસ છે, કિડની ફેલિયર છે, હાર્ટ ડિઝીઝ છે. એટલા માટે 85 ટુ 90% એ બહુ મોટું પર્સન્ટેજ છે. એટલે આ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓલવેઝ બધાએ એડવોકેટ કરવું જોઈએ. પેશન્ટને જરૂર હોય તો પ્રમોટ કરવું જ જોઈએ. જી ચોક્કસથી. હવે ડૉક્ટર વિકાસ, આપણે એવું કહી શકીએ કે જે લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે સજેસ્ટ કરતા હોય એમાં કોઈ લીવર કેન્સર હોય તો એ પણ મટી શકે છે લીવર ટ્રાન્સપ્લાન્ટથી? લીવર કેન્સર એક એવી બીમારી છે જે મહદઅંશે લીવર સિરોસિસ જેવી જે હોય એના અંદર ઉત્પન્ન થતી હોય છે. એનો અર્થ એ થયો કે આખું લીવર તો ખરાબ છે જ, પણ એમાં કોઈ એક ભાગમાં કેન્સર ઉત્પન્ન થાય છે. એટલે આની ટ્રીટમેન્ટ મોડાલિટીમાં આપણે એને શસ્ત્રક્રિયા કરીને એટલો ભાગ કાઢી શકીએ, કાં તો પછી આપણે એને ફોકસ કીમોથેરાપી, ફોકસ રેડિયોથેરાપી આપી અને આપણે એટલા ભાગને બાળી શકીએ. પરંતુ આ જે બાકીનું લીવર છે એ પણ ખરાબ છે અને એના અંદર પણ ફરીથી કેન્સર થવાની શક્યતા પૂરી રહેલી છે. એટલે આવા દર્દીને જ્યારે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ત્યારે આપણે આખું લીવર હટાવી દઈએ તો એને ફરીથી કેન્સર થવાનો પણ કોઈ ચાન્સ રહેતો નથી. એટલે લીવર કેન્સર માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક ક્યોર છે. જી તો હવે મેઇન સવાલ એવું કહી શકાય, મહત્વનો સવાલ છે, કારણ કે ચલો કોઈની પણ મજબૂરી છે, કદાચ આવું બન્યું છે તો એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડી રહ્યું છે, તો હવે એ સૌથી મહત્વનો સવાલ હોય છે કે ફાઇનાન્શિયલી કેટલો કેપેબલ છે. તો લીવર ટ્રાન્સપ્લાન્ટ જો કોઈને સજેસ્ટ કરવામાં આવે તો એ સવાલ પણ ચોક્કસપણે થાય કે એની કિંમત કેટલી હોય છે. ડૉક્ટર વિકાસ, એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક લાઈફ સેવિંગ સર્જરી છે. એનાથી વ્યક્તિને નવજીવન મળે છે અને આ એકદમ જટિલ પ્રક્રિયા છે અને આના અંદર પેશન્ટનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે એને ચેપ બહુ ઇઝીલી લાગી જતો હોય છે. એટલે આ પ્રોસિજર લગભગ આમ માનીને ચાલીએ એવરેજ 20 લાખ રૂપિયા જેટલો ખર્ચ આમાં બેસતો હોય છે. જી તો હવે જો નાના બાળકોને આ તકલીફ હોય તો શું નાના બાળકોને પણ લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય છે? ડૉક્ટર વિકાસ, નાના બાળકોમાં પિત્તની નસનો પ્રોબ્લેમ, પછી જન્મજાત લીવરનો પ્રોબ્લેમ પણ જોવા મળતો હોય છે. લગભગ 10% લીવર ટ્રાન્સપ્લાન્ટ નાના બાળકોના થતા હોય છે. એટલે નાના બાળકોમાં પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય અને કરવું પડતું હોય છે. અને નાના બાળકોમાં કઈ રીતે ખબર પડે કોને જરૂર છે? તો જન્મના 1 અઠવાડિયા પછી જો કમળો ચાલુ રહે તો એને ચોક્કસપણે એની તપાસ કરવી જોઈએ કે ભાઈ એના લીવરના અંદર પિત્તની નસનો વિકાસ થયો છે કે નહીં બરાબર, કે પછી એને લીવરમાં કોઈ ઈજા થાય એવું ઇન્ફેક્શન થયેલું છે. આવા સિચ્યુએશનમાં લીવર સરખું ન કરી શકાતું હોય તો એમાં ટ્રાન્સપ્લાન્ટ ચોક્કસપણે કરવું પડતું હોય છે. ડૉક્ટર ભાવેશ, અંતમાં આપણે એક મેસેજ કે કઈ રીતે આપણે લીવરને હેલ્ધી રાખી શકીએ છીએ, આ બધી જ સમસ્યા આપણી સામે ન આવે, કોઈને આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ સજેસ્ટ જ ન કરવું પડે, એની માટે હેલ્ધી લીવર માટે શું કરવું જોઈએ? યસ, લીવર હેલ્ધી રહે એ જ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આ વસ્તુમાં જોવા જઈએ તો કોમનલી થતા કારણો જેમ કે આલ્કોહોલ કન્ઝપ્શન અવોઇડ કરવું જોઈએ, યુઝ ના કરવો જોઈએ. હિપેટાઇટિસ બી એક વાયરસ છે જે વેક્સિન પ્રિવેન્ટેબલ છે, તો 2006 પહેલાં જન્મેલા જે કોઈ પણ આપણે લોકો છે એમને વેક્સિન આપવામાં આવેલ નથી, તો એ લોકોએ બધાએ વેક્સિન કમ્પલસરીલી લેવી જરૂરી છે. બીજું, હેલ્ધી લાઇફસ્ટાઇલ, ડાયટરી ચેન્જીસ, વેટ રિડક્શન, ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ કરવું, રેગ્યુલર તમારા જે કોઈ ફિઝિશિયન હોય, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ, લીવરના સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવવું,
ચેક કરતા રહેવું, જેથી લીવરનું નુકસાન વધે નહીં અને અર્લી સ્ટેજમાં એનું મેનેજમેન્ટ થઈ શકે. જી ચોક્કસથી. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. લીવરને સ્વસ્થ રાખવા માટે અને સાથે જ લીવર ટ્રાન્સપ્લાન્ટ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, પણ તે કઈ રીતે સક્સેસફુલી થઈ શકે છે તેના વિશે આપને તમામ દર્શક મિત્રોને જણાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો અત્યારે ખાસ આપણે આ કાર્યક્રમમાં વાત કરી છે ડૉક્ટર વિકાસ અને ડૉક્ટર ભાવેશ આપણી સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું છે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડતી હોય છે અને લીવર ફેલર એ ક્યારે થતું હોય છે, કઈ રીતે આ સક્સેસફુલી કરી શકાય છે, એમાં ગભરાવાની જરૂર નથી હોતી, અને સૌથી મહત્ત્વની વાત કે લીવરને કઈ રીતે હેલ્ધી રાખી શકીએ છીએ જેથી કરીને આ પ્રકારની સમસ્યા ઊભી જ ન થાય. આ તમામ જાણકારી આપવાનો આપને પ્રયાસ કર્યો છે. અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.